રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ઉપસ્થિત છે. એમને સોગંદવિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. અનુમતિ. શ્રી કાંતિલાલ શિવલાલ અમૃતિયા, શ્રી રમેશભાઈ ભૂરાભાઈ કટારા, શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા. હું કાંતિભાઈ શિવલાલભાઈ અમૃતિયા. બોલો ના નામ આપનું. હું કાંતિભાઈ શિવલાલભાઈ અમૃતિયા. अपना अपना बोलो ना, अपना अपना नाम बोलिए. હું રમેશભાઈ ભૂરાભાઈ કટારા. હું શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા. ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. ભારતના સાર્વભૌમત્વનું અખંડતાનું સમર્થન કરીશ. અને અને હું હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણ બજાવીશ. અને અને ભય કે પક્ષપાત ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના રાગ કે દેશ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. ન્યાયપૂર્વક વર્તીશ. હું હું કાંતિલાલ શિવલાલ અમૃતિયા. હું રમેશભાઈ ભૂરાભાઈ કટારા. હું શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા. ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્ય યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ તરીકે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં કોઈ પણ વ્યક્તિને અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા અથવા તેની કે તેમની આગળ તેની કે તેમની આગળ તેને પ્રકટ કરીશ નહીં. તેને પ્રગટ કરીશ નહીં. તો દર્શના વાઘેલા, રમેશ કટારા અને કાંતિ અમૃતિયા આ ત્રણ મંત્રીઓ કે જેમના દ્વારા રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે. આ ત્રણેય નામ કે જેમના દ્વારા રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે. કાંતિ અમૃતિયાની ખાસ વાત કરવામાં આવે તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ચહેરો ગણવામાં આવે છે અને કાંતિભાઈ તરીકે તેમનું નામ ઉભરી આવે છે. 1995માં તેઓ એમએલએ પણ રહી ચૂક્યા હતા. મોરબીમાં સામાજિક કાર્યો માટે ખૂબ જાણીતો ચહેરો છે. તેઓ સામાજિક કાર્યોમાં ખૂબ આગળ પડતા જોવા મળી રહ્યા છે અને તેમને નવી જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે તેમના દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે. આ સાથે દર્શના વાઘેલા અને રમેશ કટારા દ્વારા પણ શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાના દંડક રહી ચૂક્યા છે રમેશભાઈ કટારા અને તેમના દ્વારા આજે શપથ ગ્રહણ કરવામાં આવ્યા. તો આદિવાસી સમાજનો મજબૂત ચહેરો પણ રમેશ કટારાને ગણવામાં આવે છે અને તેમના દ્વારા શપથ લેવામાં આવી છે. આ સાથે દર્શના વાઘેલા કે જેમને જવાબદારી સોંપવામાં આવી છે રાજ્યકક્ષાના મંત્રી તરીકે તેમના દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે. તો દર્શનાબેન પણ અમદાવાદના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. 2022માં અસારવા બેઠકથી તેઓ જીત્યા હતા અને
આજે તેમના દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે અને તેઓ અભિવાદન ઝીલતા પણ નજરે પડ્યા છે. સીએમ તેમજ રાજ્યપાલને અભિવાદન ઝીલતા તેઓ નજરે પડ્યા છે. અમદાવાદના પૂર્વ ડેપ્યુટી મેયર તેઓ રહી ચૂક્યા છે અને તેમની કામગીરી પર પણ અત્યાર સુધી નજર રાખવામાં આવી અને તેમને એક શ્રી નવી જવાબદારી સોંપાઈ. કૌશિકભાઈ કાંતિભાઈ વેકરિયા